ધાનેરા ખાતે મામલતદાર કચેરી આજે પીએમ પોષણ વિભાગના કર્મચારીઓ આવેદનપત્ર આપી ખાનગીકરણ અટકાવવા રજૂઆત કરી હતી। પીએમ પોષણ થકી બાળકોને સારો અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે। આ જ યોજનાનું ખાનગીકરણ થશે તો અનેક કર્મચારીઓ બેરોજગાર બનશે, પરિણામે અનેક પરિવારોને અસર થશે, જેને લઈને આજે ધાનેરા મામલતદાર કચેરી આવેદનપત્ર આપી પીએમ પોષણ યોજના જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાની માંગ કરાઈ। ખાનગીકરણ ન થાય એ માટે ધાનેરાના અંદાજે 440 પીએમ પોષણ કર્મચારીઓએ રજૂઆત કરી હતી। મધ્યાહન ભોજન સંઘ ધાનેરા અમારા સંચાલક શ્રીની માગણી છે કે સરકારશ્રીના જીઆર પ્રમાણે હમણાં હાલ એક પ્રશ્ન ઊભો થયો છે કે ખાનગીકરણ કરવાનો સરકાર વિચારી રહી છે। તો અમારી માગણી એવી છે, ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે બાળકોને જે ભોજન તાજું અને ફ્રેશ આપવામાં આવે છે એ અમારી માગણી એ રાઈટ છે। એમનું અમારું કહેવું છે કે આ ખાનગીકરણમાં જવું નથી। ખાનગીકરણનો અમે મધ્યાહન ભોજન સંચાલક તમામ વિરોધ કરીએ છીએ કે આ ખાનગીકરણ થવું જોઈએ નહીં અને એમાં બાળકોને તાજો અને ફ્રેશ ભોજન મળી રહે તે માટે અમારે શાળાઓની અંદર તમામ સુવિધાઓ છે, કિચન સેટ છે, રસોડો છે, સામગ્રી બધું ગેસ ફેસ બધી સુવિધા સરકારે ભારત સરકારના ગાઈડલાઈન પ્રમાણે બધી આપેલી છે સુવિધાઓ। તો અમારી માગણી છે કે જે છે જેસે થે રાખવું એવી અમારી તમામ મધ્યાહન ભોજન સંચાલકો શ્રીની સરકારશ્રીની નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત। જણાવવા માંગુ છું કે પીએમ પોષણ યોજના અંતર્ગત જે અમારી શાળામાં એમડીએમ એટલે કે મધ્યાહન ભોજન સંચાલકોની અને અમારી જે એમડીએમ સંસ્થાને ખાનગીકરણ કરવામાં આવે ન કરવામાં, જો આ કરવામાં આવશે તો રસોઈયા મદદની સંચાલક હજારોની રોજીરોટી બધી છીનવાઈ જશે। કેટલા ઘર બેઘર થશે એ હજુ સરકારશ્રીને ખબર નથી। જો ખાનગીકરણ થવામાં આવ્યું તો અહીંની જે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને જે મહિનાના 1400 રૂપિયા લેખે જે રોજી મળી રહેશે એ બધી બંધ થઈ જશે। તો મહેરબાન શ્રી મુખ્યમંત્રી શ્રી અને બધાને એવું નિવેદન કરવામાં આવે છે કે આ ખાનગીકરણ ન કરવામાં આવે અને અમે જે બાળકોને 11 થી 4નું મતલબ કે 5 કલાકનું અમે અમારું ત્યાં આપીએ છીએ કે અમને માનદ વેતન 3700 રૂપિયા લેખે આપે, છતાં અમે 5 કલાકની એક સરકારી નોકરી જેવી નોકરી કરીએ છીએ, છતાં અમારું શા માટે ખાનગીકરણ કરવામાં આવે અને ન કરવામાં આવે એ માટે અમે અમારું ધાનેરા તાલુકાથી અમને આવેદનપત્ર આપવામાં આવે છે। અને અમારી મહેરબાની કરીને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને ખાનગીકરણ ન કરવામાં આવે અને આ જેમ ચાલે છે એમ રેશિયા મુજબ ચાલવા દો। હું ધાનેરા તાલુકા પીએમ યોજના પ્રમુખ શ્રી ભેરાભાઈ ડી, મારી નામ અરજ છે કે હાલમાં જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તાજો ને સ્વાદિષ્ટ ભોજન બપોરનું 2 વાગે અને તારીખ 11/12/2000થી અલ્પાહાર નાસ્તો સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે અમે બાળકોને પ્રાર્થનાના ટાઈમ પછી બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીએ છીએ। પણ અમને જાણવા મળેલું છે કે સરકારશ્રીએ એનજીઓ સંસ્થા માટે હિલચાલ કરી અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ધાનેરા તાલુકો હતો, પણ 2 દિવસથી અમને ખબર પડી કે અમારો તાલુકો પણ એનજીઓ સંસ્થાને આપવા માટે સરકારશ્રીના પરિપત્ર મુજબનું જાણ કરવામાં આવેલ છે। જેથી અમે તમામ સંચાલકશ્રીને નમ્ર અરજ છે સરકારશ્રીને કે અમારો જે નીતિ નિયમ પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે ભારત સરકારના રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે જે યોજના ચાલે છે એમાં અમે બધા સમજ છીએ અને એનજીઓ સંસ્થા ન આપવું, કારણ કે એ 2 દિવસનો રોધેલો અને વાસી ખોરાક બાળકોને આપે તો એનાથી ગંદકી માંદગી વધારે થાય। એના માટે અમે તમામ સંચાલકશ્રીઓ ભાઈ એનજીઓ સંસ્થાનો વિરોધ કરીએ છીએ। જય ભારત, જય માતાજી।